नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। સાબરકાંઠાના ખેડબ્રહ્માથી નારાયણ સરોવર બસનો ભવ્ય શુભારંભ કરાવતા યુવા સંત શ્રી પંકજદાસજી મહારાજ તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ખરાડી દ્વારા મા અંબાના ધામ ખેડબ્રહ્માથી નારાયણ સરોવર તીર્થધામ ખાતે એસટી બસનો ભવ્ય શુભારંભ આજરોજ ખેડબ્રહ્મા એસટી ડેપો ખાતે યુવા સંત શ્રી પંકજદાસજી મહારાજ અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ખરાડી અને કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકા મંત્રી શ્રી દિનેશ પી પટેલ સાથે મોટી સંખ્યામાં નગરજનો અને કચ્છી પાટીદારો સાથે ઉપસ્થિત રહી ખેડબ્રહ્મા એટીઆઈ રાવલ સાહેબ અને એસટી ડેપોના કર્મચારીઓ ગણ સાથે કુમકુમ તિલક, ફુલહાર અને મીઠાઈ આપી લીલી ઝંડી દ્વારા બસનો શુભારંભ કરાવેલ હતો। આ બસ ખેડબ્રહ્માથી ઈડર, વલાસણા, વડનગર, વિસનગર, મહેસાણા, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સાતલપુર, આદિપુર, અંજાર, ભુજ, નખત્રાણા, માતાના મઢ થઈ નારાયણ સરોવર ખાતે સવારે 6 કલાકે પહોંચશે અને પરત નારાયણ સરોવરથી સાંજના 3:30 કલાકે પરત નીકળી 3:30 કલાકે પરત ખેડબ્રહ્મા આવશે, જેનો આજ રોજ આ વિસ્તારના પ્રજાજનોમાં આ એસટી બસ ચાલુ થવાથી ખૂબ જ આનંદ વ્યાપેલ છે અને પવિત્ર નારાયણ સરોવરની મુલાકાતના દર્શન કરવા અચૂક લાભ સાથે માતાના મઢનો પણ લાભ મળશે, જેથી જનતા જનાર્દનમાં ખૂબ જ આનંદ વ્યાપેલ છે। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7। બોલો શ્રી અંબે માત કી જય, દુનિયા માત કી જય, ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ। થોડા નજીક જશે બેન, આ બાજુ જ બેન। જગ્યા રાખી ટેસ્ટ કરી જગ્યા રાખી આ બાજુ જોજો, આમ જોજો આ બાજુ તમે જજો। ભેડા મંગાવવા હશે તો હાલ્યા ડ્રાઈવર કનેડા શું ભાઈ આવી જાવ, કંડક્ટર ના ડ્રાઈવર ના ભાઈ આવી જાવ, પેસેન્જર આજનો છે કેટલા કરતો આજનો પેસેન્જર આવી જા, ધર્મેશ પેસેન્જર આવી જા, આજનો પેસેન્જર આવી જા, આજનો થઈ જશે આમ આવી જાવ બરોબર 4 લાખ કરી દે મારા ભાઈ, આ બધી ટીમને 4 લાખ પછી કરાવી દેવો, પછી કરો આ 3 ને કરો ભાઈ, પેલું ચોખા જોડતા મને ખબર સરકાર છે ભાઈ, અમારે તો અપક્ષ વાળા 4 તાલુકા મંત્રી 4 લોકો કરશે આવો આવીએ આવો સાહેબ આપે આવો બધા કરાવી દો આપણે, હા બધા કરો, બધા લાઈનમાં ઉભા રહો એટલે કરતે ફાવે એમ ભાઈ। ગુલાબ પેલા ફૂલ હતા, ફૂલ ક્યાં ગયા? ફૂલ થોડા મજા ના આવે ને ભાઈ, એમ લાઈનમાં હોય તો બધા હરફો થાય ભગવાન। કદી બંધ ના ચાલુ કરી એમાંથી બોલવો થાય મોટું મીઠું હા કરાવી દે બધા ભાઈ
ભારત માતા કી જય, અંબે માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ, આશાપુરા માતા કી જય. બધા આવી જશે બધા. ઓકે. દરવાજો બંધ કરો, દરવાજો બંધ કરો. ભાઈને જવાનું બોલો અંબે માતા કી જય, ભારત માતા કી જય, જય શ્રી રામ. આજ રોજ ખેડબ્રહ્માથી નારાયણ સરોવર બસની શરૂઆત થઈ રહી છે ત્યારે ખેડબ્રહ્માના પ્રથમ નાગરિક એવા પ્રિયંકાબેન ખરાડી સાહેબ ઉપસ્થિત છે અને લીલી ઝંડી આપવાના છે. તો આ બાબતે બેનશ્રી આપનું ખેડબ્રહ્મા ડેપોમાંથી નારાયણ સરોવર માટેની બસ ચાલુ કરી છે એ બદલ તો સૌનો પહેલાં તો ડેપોનો આભાર. અને ખેડબ્રહ્મા વિજયનગર પોસીના આજુબાજુના ગામડાઓથી જે લોકો જાય છે ત્યાં નોકરી કરે છે એ બધાને તો સૌથી વધારે ફાયદો થવાનો છે આ બસ માટે. અને બસ માટે જે ફાયદો થાય એમાં બધા એનો લાભ લેશો એવી શુભકામનાઓ અને ખૂબ શાંતિથી સારી રીતના મુસાફરી થાય એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ બેનશ્રી. આ સાથે કચ્છ કડવા પાટીદાર સમાજના સંત શ્રી પંકજદાસજી મહારાજ એમના વરદ હસ્તે શ્રીફળ વધેરી અને કુમકુમ તિલક કરી મીઠાઈ આપીને ચાલુ કર્યું છે ત્યારે મહારાજશ્રી આપનું પણ ઉદ્બોધન આપીશું. બોલો શ્રી અંબે માત કી જય. આજ રોજ ખેડબ્રહ્માથી નારાયણ સરોવરનો જે નવો રૂટ ચાલુ થઈ રહ્યો છે એનાથી કચ્છ કડવા પાટીદાર સમાજના અને કચ્છના ભાઈઓ જે આજુબાજુના પંથકમાં રહે છે એમાં ખૂબ જ હર્ષની લાગણી છે અને આનંદ વિભોર સાથે આજે અહીંયા ઘણી સંખ્યામાં બધા ઉપસ્થિત છે. કચ્છી ભાઈઓ તો લાભ લેશે જ, પણ બેનશ્રીએ જે હમણાં વાત કરી તે મુજબ આ વિભાગના ભાઈઓ ત્યાં જે કચ્છ જિલ્લામાં નોકરી કરે છે ખેડબ્રહ્મા વિજયનગર તાલુકાના એમને પણ વિશેષ પ્રમાણમાં લાભ મળશે. અને વધુમાં તો હિન્દુ સનાતન પરંપરાના જે તીર્થસ્થાનો 5 કયા છે, 5 સરોવર આવે છે મેન. પહેલું છે માન સરોવર, બીજું છે પંપા સરોવર, ત્રીજું છે બિંદુ સરોવર અને છેલ્લે આવે છે નારાયણ સરોવર. એટલે ખેડબ્રહ્મા અંબેમાનું ધામ છે તેથી છે 68મું તીર્થ કહ્યું છે નારાયણ સરોવર. ત્યાંની આ બસ ચાલુ થઈ છે એના માટે ખૂબ ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું. અને વધુ આને ખૂબ ટ્રાફિક મળી રહેશે એટલે જેમને આ ડેપોવાળાનો ખૂબ હું આભાર માનું છું. અને ભવિષ્યમાં
અમારી તો બધાની કચ્છી ભાઈઓની માગણી એવી છે કે એસી વોલ્વો કરો જો આ રૂટમાં. એક પણ બસ અહીંયાથી છે નહીં. અત્યારે અમે બધા અમદાવાદ અને ગાંધીનગરથી એસી વોલ્વો કચ્છ માટે પકડીએ છીએ, તો એવી પણ ભવિષ્યમાં આશા રાખું છું. અને છેક નારાયણ સરોવર, કોટેશ્વર એટલે કે ગુજરાતની અને ભારતની બોર્ડર સુધી આ બસ જશે, એટલે કચ્છ વિભાગના અમારા તમામ પાટીદાર ગામોને લાભ, બહોળી સંખ્યામાં લાભ મળવાનો છે. એનાથી અમારી સમાજ આખી ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. સાથે સાથે માતાના મઠનું પણ આપનું. હા, માતાના મઢ એ પણ માતાજીનું તીર્થધામ છે. વાયા માતાના મઢ રવા પર થઈને આ બસ નીકળવાની છે. તો ખેડબ્રહ્મા પણ શક્તિપીઠ છે અને મા આશાપુરા માતાના મઢ એ પણ શક્તિપીઠ છે. અને છેલ્લું તીર્થસ્થાન છે ત્યાં નારાયણ સરોવરથી 1 કિલોમીટર આગળ કોટેશ્વર કહેવાય છે. તો મારી સાથે પ્રેમથી બધા બોલો, બોલીએ કોટેશ્વર મહાદેવ કી, નારાયણ સરોવર તીર્થધામ કી, આશાપુરા માત કી, અંબે માત કી. ઓમ નમઃ પાર્વતી હર હર